સટ્ટાકાંડમાં સટ્ટાકાંડને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। હાલ આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રેડ કોર્નર નોટિસના આધારે એસએમસીના એસપીએ કાર્યવાહી હાથ ધરી છે। એસપી નિર્લિપ્ત રાયે દુબઈ જઈ બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે। સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવતા દીપક ઠક્કર ભાગ્યો હતો વિદેશ, ત્યારે આ દીપક ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। દીપક ઠક્કર 5.5 મહિનાથી દુબઈની જેલમાં બંધ હતો। તો દુબઈની પોલીસ સાથે એસએમસીની ટીમે સંકલન કર્યું છે। આરોપીની અટકાયત કરવામાં આવે છે। દુબઈ કોર્ટે આરોપીને ભારત મોકલવાની પરવાનગી આપી છે। અલગ અલગ એજન્સી સાથે સંકલન બાદ દીપકને ગુજરાત લાવવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવી છે। એસપી નિર્લિપ્ત રાયે દુબઈ જઈ બુકી દીપક ઠક્કરની ધરપકડ કરી છે। સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવતા દીપક ઠક્કર વિદેશ ભાગી ગયો હતો, ત્યારે અત્યારે દીપક ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। મધુપુરા સટ્ટાકાંડને લઈને પોલીસની સક્રિય કામગીરી અત્યારે પ્રકાશમાં આવી છે। એસપીએ કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। દીપક ઠક્કરની અટકાયત કરવામાં આવી છે। સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવતા દીપક ઠક્કર વિદેશ ભાગી ગયો હતો, ત્યારે પોલીસે વિદેશ ભાગેલા દીપક ઠક્કરની અટકાયત કરી છે। આ સમગ્ર મામલાને લઈને અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો પહેલા આ સટ્ટાકાંડમાં પીઆઈ તરલ ભટ્ટનું નામ પણ સામે આવ્યું હતું। પીઆઈ તરલ ભટ્ટ અત્યારે જેલમાં છે, ત્યારે હજુ પણ વધારે નામોની સંડોવણી આમાં હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે। અલગ અલગ એજન્સી સાથે સંકલન બાદ દીપકને ગુજરાત લાવવામાં આવ્યો છે અને અત્યારે આ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। સટ્ટાકાંડમાં સંડોવણી બહાર આવતા દીપક ઠક્કર વિદેશ ભાગી ગયો હતો। અત્યારે દીપક ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યો છે અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો હજુ પણ આ સટ્ટાકાંડમાં અનેક નામોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે। રેડ કોર્નર નોટિસના આધારે એસએમસીના એસપીએ કાર્યવાહી હાથ ધરી। 3 આરોપીઓ અમે પકડેલા હતા। એ અહીંયા એનું વેજલપુરમાં એની ઓફિસ હતી, એ ઓફિસ રાખી અને 3 આરોપીઓ અહીંયા કણે ગુજરાતમાં બેઝ ઉપરથી એ ઓપરેટ કરતા હતા અને જે કંઈ હવાલા પડતા હતા એ અહીંથી દુબઈ ખાતે જે એના 3 માણસો નોકર રાખેલા હતા એ હવાલો પાડતા હતા। સર, દીપક કેટલા સમયથી દુબઈ હતો, દુબઈ શું કરતો હતો અને જે તમામ પૈસા જે હવાલાના દુબઈ સુધી કેવી રીતે મેળવતો હતો, પૈસાનું શું કરતો હતો? હાલ અમે અત્યારે 12:30 વાગે અટક કરેલ છે। તપાસ દરમિયાન એની વિગત આખી મળશે કે કઈ રીતે એ હવાલા પાડતો હતો। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, સટ્ટાકાંડમાં સંડોવાયેલા દીપક ઠક્કરની અત્યારે અટકાયત કરવામાં આવી છે। પોલીસ દ્વારા અત્યારે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। શું છે વધુ માહિતી? બિલકુલથી જો વાત કરવામાં આવે તો માધુપુરાની અંદર 2300 કરોડ રૂપિયાનું જે સટ્ટાકાંડ છે તે સટ્ટાકાંડ અમદાવાદ પોલીસે પકડી પાડ્યું હતું। ત્યારબાદ જે બુકીઓ છે તે બુકીઓ ગુજરાત છોડીને દુબઈ છે તે દુબઈ ફરાર થઈ ગયા હતા, જેમાંથી લગભગ જો વાત કરવામાં આવે તો 18 જેટલા આરોપીઓની ધરપકડ છે તે 18 જેટલા આરોપીની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી। પરંતુ જે 2300 કરોડનો જે સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર એટલે કહી શકાય કે દીપક ઠક્કર છે તે દીપક ઠક્કર દુબઈ ભાગી ગયો હતો અને તેના વિરુદ્ધ જે રેડ કોર્નર નોટિસ છે તે રેડ કોર્નર નોટિસ ગુજરાત પોલીસ દ્વારા જે પ્રોસિજર છે તે પ્રોસિજર કરવામાં આવી હતી। બાદમાં સરકાર દ્વારા જે રેડ કોર્નર નોટિસ છે તે કાઢવામાં આવી હતી। ત્યારબાદ અમદાવાદ પોલીસ દ્વારા પણ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી, પરંતુ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છે તે અધિકારીઓ દ્વારા ખૂબ જ મોટી કાર્યવાહી છે તે દુબઈની અંદર જઈને કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો નિલીપ રોય, કેટી કામરિયા સાથે જે બીજા પોલીસકર્મી છે તે પોલીસકર્મીઓ દ્વારા જે દુબઈ છે તે દુબઈ પહોંચ્યા હતા। ત્યારબાદ દીપક ઠક્કરની છે ધરપકડ કરી લેવામાં આવી હતી। ત્યારબાદ મોડી રાતે એટલે ગત મોડી રાતે તેને દુબઈથી ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યો। ત્યારબાદ તેની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હાલમાં તો જે પ્રમાણે કહી શકાય કે દુબઈની અંદર જઈને ગુજરાત પોલીસ દ્વારા ખૂબ જ મોટું ઓપરેશન છે તે ઓપરેશન પાર પાડવામાં આવ્યું। ક્યાંક ને ક્યાંક જે દીપક ઠક્કર છે તે 2300 કરોડ રૂપિયાના જે સટ્ટાકાંડનો મુખ્ય સૂત્રધાર છે તેની સાથે બીજા કેટલાક લોકો પણ જોડાયેલા છે તેની પણ માહિતી છે તે માહિતી આગામી દિવસોમાં સામે આવશે। પરંતુ જે પ્રમાણે હાલમાં તો દીપક ઠક્કરની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ છે તે પૂછપરછ કરવામાં આવી રહી છે। રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। અત્યારે આ સમગ્ર મામલાને લઈને દીપક ઠક્કરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। દુબઈ કોર્ટે આરોપીને ભારત મોકલવાની પરવાનગી આપી હતી।